સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન મકાનના 14મા માળનો સ્લેબ તૂટી જતા 2 યુવકોના મૃત્યુ થયા હતા. સુરતના ડિંડોલીમાં નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા 2 શ્રમિકોના મોત નિપજ્યા હતા, જેમાં 17 વર્ષના સગીરનો પણ સમાવેશ થયો હતો. મૃતકોના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી. જો કે માધવ ક્રેસ્ટના જવાબદાર કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર સહિતના સામે ગુનો નોંધાયો હતો, જેથી 28 કલાકે મૃતદેહ સ્વીકારવામાં આવ્યા હતા. નવનિર્મિત બિલ્ડિંગ ઉપર કામ કરી રહેલા મધ્યપ્રદેશનો 17 વર્ષીય ધર્મેશ માવી અને દુદાના મોત નિપજ્યા હતા. સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો. સ્લેબનો ટેકો નીકળી જવાના કારણે દુદુ અને ધર્મેશ બંને પોતાના ઉપરનું સંતુલન ગુમાવી દીધું હતું. 2 મજૂરના મોતના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જો કે મૃતદેહ 48 કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યો હતો. બાદમાં બંનેના પરિવારજનો મૃતદેહને લઈને વતન મધ્યપ્રદેશ લઈ રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.